આપણે બ્રોશર તો આપ્યું છે જ્ઞાન વિદ્યાસાગરનું, હજુ સુધી કેમ એડમિશન નથી ત્યાં બાળકોના? સારું, ચલો પછી વાત કરું તમને. કેમ ભાઈ, શું થયું? અરે જીનલબેન, અમારી સ્કૂલમાં એડમિશન માટે બધા ફોર્મ તો ભર્યા છે પણ હજુ સુધી આવ્યા નથી. અને અમારી સ્કૂલમાં કેળવણી થતી જ નથી એવું મને જોવાય છે. બધા પુસ્તકીય જ્ઞાન જ ભરે છે. હું તેના માટે શું કરું? તમે ઉપાય તો જણાવો. તારી સ્કૂલમાં કયા કયા વિષયો પર મહત્વ આપવામાં આવે છે? મારી સ્કૂલમાં વિજ્ઞાન, ગણિત તેવા વિષયો પર જ મહત્વ આપવામાં આવે છે. તેમને પુસ્તક જ જ્ઞાન આપવામાં આવે છે? હા, પુસ્તક અને સ્વાધ્યાય પોથી. અને છેલ્લે પરીક્ષા આવે તો અમે અપેક્ષિતો આણીએ છીએ. એનો મતલબ એમ ખાલી ફક્ત ગોખણપટ્ટી વાળું જ્ઞાન. તમે ફક્ત પરીક્ષા જ અપાવો છો, પરંતુ તેને પરીક્ષાથી ના બનાવો, વિદ્યાર્થી બનાવો. જો વિદ્યાર્થી બનશે તો તે ખાલી પરીક્ષા જ નહીં, પરંતુ પોતાના જીવનના દરેક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વધશે. હા, અમારું સ્લોગન તો છે વિદ્યા વિમુક્તિ, પણ તેનું સાચું અર્થ હજુ સુધી વિદ્યાર્થીઓને સમજાયું નથી. તે ખાલી પરીક્ષા પૂરતું જ નથી, પરંતુ વિદ્યાર્થીઓને તેમના જીવનના દરેક પડકારને સાથ આપવા માટે તેમને દરેક રીતે મહેનત અને આગળ વધવા માટે પ્રેરણા આપે. તો શિક્ષકોને બી ટ્રેનિંગ કરવી પડશે ને આના પર? દરેક જગ્યાએ શિક્ષકોની ટ્રેનિંગ હોવી જરૂરી છે. શિક્ષકો આગળ વધશે ત્યારે જ વિદ્યાર્થી આગળ વધશે. અમારા શિક્ષકો તો સવારે આવ્યા નથી ને ગયા, બસ એવું જ ચાલ્યા કરે છે. એટલે જ તે વિદ્યાર્થી આગળ નથી વધી શકતા. હાલમાં શિક્ષક ખાલી વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે, પરંતુ વાસ્તવમાં શિક્ષકને જ્ઞાન આપવામાં આવશે ત્યારે જ વિદ્યાર્થી આગળ વધે. પણ સામે વાલી બી પડકારો સમજવા જોઈએ ને, વાલી લોકો પણ નથી સમજતા. હા, ફક્ત વિદ્યાર્થીઓની એક જવાબદારી સમજે છે. પોતાના બાળકની જવાબદારી સ્કૂલમાં આપીને તે મુક્ત થઈ જાય છે. હા, સાચી વાત છે. કાલે જ એક વાલી આવ્યા એમ કે અમારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં રાખો. અમે કીધું કે તેની એક્ઝામ લઈએ, તેના ઉપરથી અમે નક્કી કરીએ કે તેને ઇંગ્લિશ મીડિયમમાં રાખો યા ગુજરાતી મીડિયમમાં. ત્યારે બી એમને કીધું કે માતૃભાષા તો નહીં ભણાવવી જોઈએ, જે ઇંગ્લિશ છે તે જ ભણાવવું જોઈએ. ત્યાં જ આ વાંધો છે. વિદ્યાર્થીઓને ખાલી પોતાની ભાષા નહીં, પરંતુ બીજાની ભાષા શીખવવામાં બધાને બહુ રસ છે. ભાષા તો ખાલી માધ્યમ કહેવાય, પણ આ લોકો સમજતા જ નથી કે એક જે ગ્લાસ હોય પારદર્શક, તે તમે પ્લાસ્ટિકના ગ્લાસમાં પીવો યા સ્ટીલના ગ્લાસમાં પીવો યા ખાલી કાચના ગ્લાસમાં પીવો, પીવાનું તો પાણી જ છે, એ ખાલી માધ્યમ છે. એવું સમજતા જ નથી. પોતાની જ ભાષામાં જ્ઞાન આપવામાં આવશે તો જ તે આગળ વધી શકે. વિદ્યાર્થીને પહેલો વિચાર પોતાની માતૃભાષામાં જ આવે છે. જ્યારે તેને પોતાની માતૃભાષા જ આવડતી હોય ને ત્યારે જ તે આગળ વધી શકે. સાચી વાત છે. મેં પણ માતૃભાષામાં જ ભણેલો, ત્યારે તો મેં આવી રીતના સ્કૂલનો ટ્રસ્ટી બની શક્યો. મેં ટ્રસ્ટી તો બન્યો પણ સાથે કેળવણીકાર નથી બની શક્યો. તમારા વિચારોના લીધે આજે મને કેળવણીકારના વિચારો આવ્યા. તમારા પાસે એવા કોઈ કેળવણીકારના પુસ્તકો છે જે હું વાંચીને હજુ સારી રીતે મારી સ્કૂલમાં આચરણ કરી શકું? હા, એવા તો કેટલી બધી પુસ્તકો છે, જેમ કે જાદુઈ શાળા, ભય શાળા, મારે પણ કંઈક કહેવું છે સાહેબ જેવા અનેક પુસ્તકો વાંચીને તમે તમારી શાળામાં અનેક પ્રકારના બદલાવો લાવી શકો છો. હા, સાચી વાત છે. બધા રમવામાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે. રમતા રમતા ભણાવાય એવી કઈ રીતો છે તમારા પાસે? એવી તો કેટલી બધી રીતો છે, જેમ કે રમત સાથે, પ્રશ્નોત્તરી સાથે અને ડિબેટ સાથે તેમને ભણાવવામાં અને તેમને ખૂબ જ આનંદ આપી શકે તેવી પદ્ધતિથી ભણાવો તો ખૂબ જ સારું છે. તો પછી આ બધી વસ્તુથી તેમના ઇન્ટરનલમાં મૂકીએ તો કેવું રહે? એ તો ખૂબ જ સરસ બાબત છે, જેના કારણે તેમને રસ પણ હશે અને તે પરીક્ષાર્થી બદલે વિદ્યાર્થી બનીને આગળ વધશે અને ભણશે પણ. હા, ખાલી નોટબુકો પાકી કરવામાં અને લખવામાં નહીં રહે, એ લોકો સામાજિક તત્વો સાથે જોડાઈ અને અભ્યાસ કરશે. સાચી વાત છે. હા, એવું જ કરવું. મારા જે ઉપરથી જે સરકાર દ્વારા જે પદ્ધતિઓ આપવામાં આવે છે, પેપરની, સ્ટેટ બોર્ડ અને 12માનું બોર્ડ, એ પદ્ધતિ મને જરાય નથી ગમતી. હા, એ તો વાસ્તવિક છે, પરંતુ આજ મેકોલે પદ્ધતિથી જ લોકોના અને વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ તેના દ્વારા તો તે લોકો નોકરીને પામશે. ફક્ત વિદ્યાર્થીનું જીવન ખાલી એક નોકરી પામવા જ પૂરતું સીમિત નથી હોતું, પરંતુ તેમને એક આદર્શ અને ચારિત્રવાન વ્યક્તિ બનાવવાનું હોવું જોઈએ. એ તો વાત સાચી. ચારિત્રવાન વ્યક્તિ હશે તો તેને નોકરી તો બધા આપશે. હું પણ આપીશ, કેમ કે હું જે સ્કૂલ ચલાવું છું તેમાં મને જે બી શિક્ષકો જોઈએ છે તે ચારિત્રવાન જોઈએ, જે મારાથી ખિલવાડ ના કરે, યા મારા કોઈ બી એકાઉન્ટ યા કોઈ બી વિદ્યાર્થીઓનો જે માર્ક્સનો રેશિયો હોય ઊંચો નીચો ના કરે. હા, અને હાલની પદ્ધતિ ખાલી ફક્ત એ જ શીખવાડે છે કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો અને કેવી રીતે આગળ વધવું. એ બી છે. અત્યારે બધા યુપીએસસી જીપીએસસી માટે ભલે તૈયારી કરતા, પણ ગોખીને બની તો જાય છે, પણ જે સાચો અને જે ઈમાનદાર ઓફિસર આપણે જોઈએ એ તો દેખાતા જ નથી. હા, આ સમસ્યાના સમાધાન રૂપે આપણે પહેલા શાસ્ત્રોમાં દર્શાવેલી પદ્ધતિ ખૂબ જ યોગ્ય. તપોવન શિક્ષણ પદ્ધતિ ખૂબ જ યોગ્ય છે. આ પદ્ધતિના મદદથી લોકોને ખાલી એક ચારિત્રવાન વ્યક્તિ જ નહીં, પરંતુ તેના જીવન જીવવાની પદ્ધતિ પણ. હવે તો શિક્ષણ પદ્ધતિમાં તપોવન શિક્ષણ પદ્ધતિ ખૂબ જ યોગ્ય છે, જેના કારણે વિદ્યાર્થી ફક્ત પોતાનું ચારિત્ર ઘડતર તો કરશે, પરંતુ આગળ પણ વધશે અને પોતાનું જીવન ધ્યેય પણ પ્રાપ્ત કરશે.
સાચી વાત છે, ચારિત્ર ઘડતર તો હોવું જ જોઈએ. મેં પણ ગુરુકુળમાં ભણેલો. ત્યાં અમે સેવા કરતા અને સાથે સાથે ગુરુકુળની સાફ સફાઈ અને કચરા કાઢવાની સેવા, સમાજ સેવા, મંદિરે જઈને અમે કચરા કાઢતા અને ત્યાં બી જે સામાજિક તત્વો હોય તેમને વ્યસન મુક્તિ કેન્દ્રનું બી અમે અભિયાન ચલાવેલું. તેથી જ અમને આજે આવી રીતના અમે સારા અને વિદ્વાન હું બની શક્યો. હા, એ જ સાચું જ્ઞાન છે. હાલમાં વિદ્યાર્થીઓને ફક્ત 4 દિવાલો પૂરતું જ સીમિત જ્ઞાન આપવામાં આવે છે. એ તો મેં મારી શાળામાં પોતે જ કરું છું, પણ હવે મારે એના માટે કરવું હોય તો બહુ બધા પડકારો ઝેલવા પડે છે. હવે હું પડકારો ઝેલું તો એનામાં મારો સમય એનામાં જ જતો રહે છે, તો હું વિદ્યાર્થી ઉપર ધ્યાન કઈ રીતે આપું? પડકારોનો સામનો કરવાની ક્ષમતા તમારામાં છે. તે સામનો કરીને તમે આગળ વધી શકો. તો મિત્રો, મને તો લાગે છે તપોવન પદ્ધતિ શ્રેષ્ઠ છે. તો તમે બી કમેન્ટ કરો કે તપોવન પદ્ધતિ શ્રેષ્ઠ છે કે નહીં.